पर्यावरण प्रेमी जीतूभाई तिरुपतिनी अनोखी पहल ऋषिवનમાં વેસ્ટમાંથી બેસ્ટ ટેકનિકથી 30,000 લીલા છોડ ઉછેર્યા। ચોમાસામાં વૃક્ષ પાલનનો સંદેશ 10 છોડમાંથી 30,000 લીલી તૈયાર કરનાર જીતુભાઈ તિરુપતિની ખેડૂતો અને યુવાનોને ખાસ અપીલ। સમગ્ર રાજ્યમાં ચોમાસાની ઋતુ પૂરજોશમાં ચાલી રહી છે, ત્યારે પર્યાવરણ પ્રેમી અને ગ્રીન એમ્બેસેડર જીતુભાઈ તિરુપતિ ગ્રીન ગ્લોબલ બ્રિગેડ દ્વારા પર્યાવરણ જતન અને વૃક્ષારોપણ અંગે એક સંદેશ આપવામાં આવ્યો છે। ચોમાસાની આ સિઝનનો મહત્તમ ઉપયોગ કરી વધુમાં વધુ વૃક્ષો વાવવા માટે તેમણે ખેડૂતો, પર્યાવરણ પ્રેમીઓ અને યુવાનોને અપીલ કરી છે। 15 દિવસ બાદ વરસાદનો મહત્તમ ઉપયોગ કરવા અપીલ। જીતુભાઈ તિરુપતિએ જણાવ્યું હતું કે વર્ષના 365 દિવસમાંથી માંડ 10થી 15 દિવસ સારો વરસાદ પડતો હોય છે, જેમાં આપણે રોજિંદી રોજીરોટી કમાવા માટે સવારે નીકળીએ છીએ। તેમાં 15 દિવસના વરસાદી માહોલનો ઉપયોગ કરીને ખેડૂતો અને વિવિધ સંસ્થાઓએ મહત્તમ ઝાડ વાવવા જોઈએ। 24 કલાક ઓક્સિજન આપતી લીલીનું વાવેતર। ઋષિવન ખાતે માત્ર 10 લીલીના છોડથી શરૂ થયેલી આ યાત્રા આજે 30,000થી પણ વધુ છોડ સુધી પહોંચી છે। વેસ્ટમાંથી બેસ્ટ બનાવવાની કળા થકી લીલીના મૂળમાંથી ફૂટેલા નવા અંકુરો એટલે કે બચ્ચા તૈયાર કરીને છેલ્લા 3 દિવસમાં જ 1,000 જેટલા નવા છોડ રોપવામાં આવ્યા છે। 24 કલાક ઓક્સિજન આપતો આ છોડ બજારમાં 300 રૂપિયા આસપાસ મળતો હોય છે, જે અહીં કુદરતી રીતે જ હજારોની સંખ્યામાં પુનઃ ઉત્પાદિત કરવામાં આવ્યો છે। આ સફળતાનો શ્રેય તેમણે બાબુ વનબંધુને આપ્યો હતો। યુવાનો અને ખેડૂતો માટે ખાસ સંદેશ। યુવાનોને માત્ર નોકરીના ચક્કરમાં ન રહેતા પ્રકૃતિ સાથે જોડવાના આહ્વાન કરવામાં આવ્યું છે। પ્રકૃતિ એકમાંથી હજારો વસ્તુઓ ઉત્પન્ન કરવાની શક્તિ ધરાવે છે। આ ઉપરાંત સરકાર દ્વારા મળતા મફત છોડનો લાભ લઈને ખેડૂતો પોતાના ખેતરના શેઢા પાળા પર પશુપાલન સાથે વૃક્ષપાલન પણ કરે તેવી ટકોર કરવામાં આવી છે। ગ્લોબલ વોર્મિંગ અને ઉનાળાની આકરી ગરમી સામે રક્ષણ મેળવવા માટે વધુમાં વધુ વૃક્ષારોપણ એકમાત્ર ઉત્તમ ઉપાય છે। વૃક્ષદેવ કી જય। ચોમાસું ભરપૂર ચાલી રહ્યું છે। અત્યારે બધા વૃક્ષ વાવવાની સિઝન છે। આખા વર્ષમાં 10થી 15 દિવસ વરસાદ આવે છે, 365 દિવસમાં। તો આ 15 દિવસનો ઉપયોગ આપણે રોજી રળવા માટે જેમ દરરોજ સવારે નીકળીએ છીએ, એમ આ વરસાદનો ઉપયોગ મેક્ઝિમમ ઝાડ વાવવા પર્યાવરણ પ્રેમીઓ, ખેડૂતો અને સંસ્થાઓ કરે એવી આ માધ્યમથી વિનંતી કરું છું। અમે આ લીલીનું ઝાડ અત્યારે મારા હાથમાં છે અને અમે છેલ્લા 3 દિવસથી 1,000 લીલી કે જે 24 કલાક ઓક્સિજન આપે છે, આ વેસ્ટમાંથી બેસ્ટ અમે હજારો લીલી વાવી હતી। એમાંથી આ બધા મૂળિયોમાંથી એક 10 ફૂટેલી નવી 1000 લગાવવા માટે આ બજારમાં આ લીલી મારે જોઈતી હોય તો કમસે કમ 300 રૂપિયામાં મળે। તો આ માધ્યમથી ખેડૂતોને અને નવા યુવાનોને પણ વિનંતી છે કે ખાલી નોકરીના ચક્કરમાં ના રહે। આ પ્રકૃતિ એકમાંથી હજારો વસ્તુ ઉત્પન્ન કરતી હોય છે, એનો આ નમૂનો આ લીલી છે। તો 10 લીલી લાવ્યા હતા તો અત્યારે કમસે કમ 30,000 લીલી અમે ઋષિવનમાં એમાંથી બચ્ચો બનાવીને વાવી શક્યા છીએ। એનો ખરો જશ અમારા બાબુ વનબંધુને જાય છે। તો આપ પણ આ ચોમાસામાં ખેડૂતોને ખાસ વિનંતી છે કે સરકાર મફત ઝાડ આપે છે, તો શેઢાઓ પાડા ઉપર વધારેમાં વધારે પશુપાલન સાથે વૃક્ષપાલન કરીએ એવી આ માધ્યમથી વિનંતી છે। ગ્લોબલ વોર્મિંગમાં 1 મહિનો ગરમીમાં જે અને 3 મહિના ઉનાળાની ગરમીમાં જે શેકાયા, એના ભાગરૂપે અત્યારે વાવાઝોડાના રૂપે પણ જે વરસાદ મળી રહ્યો છે અદ્ભુત છે। વધારે ઉપયોગ કરીએ। ગ્રીન ગ્લોબલ બ્રિગેડ, થેન્ક યુ, આભાર। રિપોર્ટર સોએબ સૈયદ, સંબંધ ભારત ન્યૂઝ, સાબરકાંઠા।